આપણે શાકને નીચે ઉતારી લઈશું। હવે બધી વસ્તુ આપણે કમ્પ્લીટ કરી લીધી છે, શાક બનાવવું। હેલો મિત્રો, સ્વાગત છે વરલ રસોઈમાં ફરીથી એક નવી રેસીપીના વિડીયો સાથે। તો મિત્રો અત્યારે વાગ્યા છે રાતના 7:30 અને અમે આવી ગયા છીએ વાડીમાં પાર્ટી કરવા માટે। અને આજે અમે બનાવવાના છીએ આખા રીંગણાનું વરાળિયું શાક। તો મિત્રો આ રેસીપી વાડીઓના પ્રોગ્રામમાં બને છે, તો જો તમે પણ વાડીઓમાં પ્રોગ્રામને પાર્ટી કરતા હોય અને રેસીપીના શોખીન હોય તો વિડીયો અંત સુધી જોઈજો। ગમે તો લાઈક કરજો અને ચેનલ ઉપર પહેલી વાર હોય તો ચેનલને સબસ્ક્રાઇબ। આપણું બધું બકાલું આવી ગયું છે, રીંગણા, ટમેટા, ડુંગળી, આ લીલું લસણ, અહીંયા લસણ ફોલાય છે। તો હવે આ બધી વસ્તુ આપણે સુધારીને કમ્પ્લીટ કરી લઈશું। કોણ? હા હા, ત્યાંથી મેં કીધું હતું પરબત છે ને મેળવાના હોય તો પરબત ને અમે તમને કીધું બકલ કરે 1 નંબર મળે તો જ કહેવાય। હું કાંઈ જોર નથી। તો મિત્રો આપણે બધું બકાલું સુધારી લીધું છે, કમ્પ્લીટ કરી નાખ્યું છે। તો આપણે અત્યારે 1.5 કિલો રીંગણા સુધાર્યા છે, 500 ગ્રામ ડુંગળી કાપી લીધી છે, પછી 250 ગ્રામ ટમેટા કાપી લીધા છે, પછી આપણે અહીંયા લીલા મરચાં અને આદું ખાંડી લીધું છે, અને આમાં લીલું લસણ અને સૂકું લસણ બંને મિક્સ ખાંડ્યું છે। આમાં આપણે લીધું છે મિક્સ ચવાણું ખાંડેલું, ગાંઠિયા ખાંડેલા અને ખારી સિંગ ખાંડી લીધી છે। તો હવે બધી વસ્તુ આપણે કમ્પ્લીટ કરી લીધી છે, તો હવે આપણે ચૂલો સગવી શાક બનાવશું। તો હવે આપણે ચૂલો સગવી લીધો છે, તો હવે આપણે આ કડાઈમાં શાક બનાવવાનું છે। કડાઈ મૂકી દઈ, આપણે 500 ગ્રામ તેલ લીધું છે એ નાખી દઈ। તો હવે તેલ ગરમ થઈ ગયું છે, એમાં આપણે નાખી દઈશું આખું જીરું, પછી આ સફેદ તલ, આ વરિયાળી, હવે આપણે આમાં નાખશું આ ડુંગળી,
આપણી તેલમાં તળાઈ ગઈ છે, લાલ થઈ ગઈ છે. તો હવે આપણે એમાં નાખી દઈશું આ જે ખાંડેલું છે લીલું. તો હવે આપણે નાખશું આ રીંગણા જે આપણે 1.5 કિલો લીધા છે. તો હવે આપણે આમાં નાખી દઈશું એટલું મીઠું એટલે જલ્દી રીંગણા સડી જાય. હવે આપણે આમાં નાખવાનું છે પાણી. હવે આપણે તાંડાથી ઢાંકી દઈશું. તો હવે આપણા રીંગણા પાકી ગયા છે વરાળમાં. તો હવે આપણે આમાં મસાલો નાખી દઈશું. આમાં આપણે મરચું, હળદર અને ધાણા જીરું લીધું છે એ આપણે હવે નાખી દઈશું આમાં. તો આપણે આ 200 ml દહીં લીધું છે એ દહીં હવે નાખી દઈશું આપણે આમાં. આટલી આપણે મોરસ લીધી છે નાખી દઈશું. તો હવે આપણે ખાંડેલા ગાંઠિયા, ખાંડેલી સિંગ અને ખાંડેલું સવાણું છે એ નાખી દઈશું. તો હવે આપણે આમાં નાખશું કિચન કિંગ મસાલો અને આ લીંબુનો રસ. હવે મસાલો આપણો પરફેક્ટ પાકી ગયો છે. હવે આપણે આમાં નાખશું થોડુંક પાણી. બસ. તો હવે આપણે લાસ્ટમાં છેલ્લે નાખશું ટમેટા. ટમેટા નાખીને આપણે 10 મિનિટ શાકને પકાવવાનું છે, પછી ઉતારી લઈશું. તો મિત્રો આપણું શાક બનીને કમ્પ્લીટ થઈ ગયું છે. તો હવે આપણે આમાં લાસ્ટમાં નાખી દઈશું કોથમરી. અને હવે આપણે શાકને નીચે ઉતારી લઈશું.
રીંગણાનું શાક સુપર